જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. આજનો વ્લોગ છે આપણે પીએમ વિશ્વકર્મામાં જેણે ફોર્મ ભર્યા હતા તેને કીટમાં શું શું મળે છે તે આજના વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે. કેમ કે મારે આવી ગઈ છે કીટ, એટલે હું તમને અત્યારે બતાવું અંદર કે શું શું મટીરિયલ આવ્યો છે. તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો, બેલ આઇકન ઉપર ક્લિક કરી નાખો, જેથી કરીને સૌથી પહેલા વિડીયો મળે તમને. તો મિત્રો આ છે 3 કીટો આવી છે, 1, 2 અને 3. તો હવે કીટને આપણે ખોલવાની છે અને એની અંદર શું શું છે તે સંપૂર્ણ માહિતી તમને આપીશ. તો વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી. અને હવે આપણે ખોલવાની શરૂઆત કરીએ. તો મિત્રો આપણે સ્ટાર્ટિંગ કરીએ છીએ આ મોટા બોક્સથી કે આની અંદર શું શું આવ્યું છે. તો ચલો હવે ખોલીએ. આ છે તેનું હંસાનું જે સ્ટેન્ડ આવે ઊભું કરવા માટે. આ સ્ટેન્ડ છે અને આ ગરગડી છે આપણે જે પગને છે ઓલી ડાયરિંગ પાવડી વગર પણ તમે મશીન હાંચી શકો એની છે. એટલે મશીન કહેવાનો મતલબ કે આ દોયડીથી હાંકવું હોય તો હેડશે. અને આ છે આ એના પેકિંગ છે, જે તળિયું આવે છે તો તળિયાની રીતે આ ચાકી ફિટ કરો એટલે આ રબરના વાયસર છે, જેથી કરીને એની બેઠક સારી રહે એના માટેના આ બુશ છે. અને આ છે મિત્રો પાટી, જે આપણે મશીનને જે મશીન ઉભો કરો અને એના ઉપરનું પાટીઓ આવે છે એ પાટીઓ છે. તો મિત્રો આ છે એનું પાટીઓ, જોઈ શકો છો કેટલું મસ્ત છે. જો એકદમ ગમે એમ લુગડા સીવો, એકદમ લીછો છે અને મજબૂત રીતે છે. તો મિત્રો આની અંદર તો આટલો હતો. હવે બીજો બોક્સ ખોલા આપણે. તો આ ઈજી બીજા નંબરની કીટ. હવે આની અંદર શું શું છે તે તમને હું બતાવીશ. તો મિત્રો પહેલા તો આપણને કંપાસ છે. કંપાસની અંદર શું શું છે તે આપણે ખોલીને ચેક કરશું. તો મિત્રો આ છે મશીનને ઓઇલ પૂરવાની કુપી, અને આ છે બોબીન, અને તેની સાથે આવી ગયું છે ડિસમિસ, અને આ છે મશીનની ફોઇલ. તો હવે આપણે આગળ ખોલો. તો મિત્રો બીજાની તો ખબર નહીં, પણ સીટીયા વાળા તો ખાસ આનો ઉપયોગ કરશે. આની અંદર થેલો આવ્યો છે, અને થેલો પણ કેવો છે તમે જોયો, ટાયર વાળો થેલો છે. તો આમ કરશો એટલે ગમે એમ તમે ગરગડી હાચીને ચાહે લાવવો હોય તો જઈ શકશો. આ થેલો છે ટાયર વાળો. અને હવે આપણે આની અંદર શું શું આવ્યું છે તે આપણે ચેક કરો. તો મિત્રો આ તો મોટર છે, આપણે આને ખોલવાની આવતી નથી. મોટર છે અંદર, અને પાવડી છે. અને આ બોક્સ આવ્યું છે, ઓહો આમાં તો ઘણો બાદ નથી લ્યા. તો આ સાપું છે, પછી આ કાતર આવી છે, પછી આ દોરો કાપવાનું કટર મશીન છે, પછી આની અંદર ફોઇલ છે, પછી આ ઇન્ટરલોક નો જે દોરો ભરાવાનો આવે છે એ સીપીઓ છે, પછી અમારી બોબીલ આવી છે, પગ આવ્યા છે, ફોઇલ આવી છે, ડબ્બી આવી છે, અને પગે 2 આવ્યા છે. અને આની અંદર છે પેન્સિલો, જે તમે માપ લખવા માટેની આવે છે તે પેન્સિલો છે. અને આ ફરીવાર નાની સાંપુ આવી છે, તે હોળ પાડતા હોય ઘાઘરાની, અને આપણે નથી હોળ ભીડાવતા, એની જગ્યાએ સાંપુ ભીડાવવાની. અને આની અંદર છે મિત્રો ચોક, જે ભાતના છે. અને આ છે મિત્રો માપ લેવાની પટ્ટી. આપણે કશું વસ્તુ લેવા દેવાની નહીં, ડાયરિંગ ગમે તેમ તમે ધંધો કરી શકો છો. જો પટ્ટી પણ એવી મસ્ત છે. જો મિત્રો આની અંદર લખેલું છે 7.5 મીટર, એટલે 7.5 મીટરની છે. તો હવે આપણે બીજા બોક્સની શરૂઆત કરીએ. એની અંદર શું આવ્યું છે તો જોઈ શકો છો મિત્રો. આની અંદર ભાતની કોકડીઓ આવી છે, જેમ કે જો ગુલાબી છે, પીળો છે, કાળો છે, મરૂન છે, જાંબલી છે, કેસરી છે, ટોટલ પ્રકારની એમાં વેરાયટી આવી ગઈ છે. તો ક્રીમ વ્હાઈટ આખી કોકડીઓ આવી ગઈ છે. તો હવે આપણે અંદર ખોલશું. તો હવે મિત્રો થેલાની અંદર કાંઈ નથી, ખાલી થેલો જો છે. આટલી કીટો આવી છે. અને હવે આપણે ખોલવાનું જો ત્રીજા નંબરનું બોક્સ. શેમાં શું છે? મશીન છે. પણ કયું મશીન છે એ તમને એ બોક્સ ખોલીશ ત્યારે બતાવીશ. આટલું બધું મિત્રો નેકળે એમ નતો, એટલે ફાળવું પડે. તો મિત્રો આ છે ફૂલી, જે મશીનને આપણે હેડતું હોય ને પકડીને બંધ કરતા હોય છો
તેની સાથે દોરો ભરાવાનો નાનું કલોડું પણ ભેગું આવ્યું છે, જેને તમે બોબીને ભરાવશો તો દોરો પણ ઓટોમેટિક રીતે ભરાઈ જશે, એટલે કે ચાલુ મશીન. અને જેની આપણે આતુરતાથી રાહ જોઈને બેઠા હતા તે આવી ગયું છે મશીન. તો મિત્રો આજે આવ્યું છે મશીન, અને કઈ કંપનીનું છે? યુશિયા કંપનીનું. તો હવે આને આપણે ફિટ કરવાનું છે, પણ એ ભાગ બીજા નંબરના બ્લોગની અંદર બતાવવામાં આવશે. તો આટલી કીટમાં વસ્તુ આવી છે, અને અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, અને આ મશીન કઈ રીતે ફિટ કરવું તે આપણે બીજા ભાગની અંદર બતાવીશું. તો ચેનલમાં નવા હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી કરીને સૌથી પહેલા નોટિફિકેશન મળે તમને. તો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. જય માતાજી.